આજે આપણે વાત કરીએ સેરેબ્રોવાસ્ક્યુલર એક્સિડન્ટ એટલે કે સ્ટ્રોક, પેરાલિસિસ, હુમલો જે આપણે બ્રેઇનની અંદર હુમલો આવી જતો હોય એના વિશે. તો પેરાલિસિસનો હુમલો મેઇનલી હાઇપરટેન્શન, ડાયાબિટીસ, એથેરોસ્ક્લેરોટિક વાસ્ક્યુલર ડિઝીઝના લીધે થતો હોય છે. એ આવતા પહેલાં થોડીક સાયન્સ હોય છે કે જેની અંદર ઘણી વખત TIA પણ થતું હોય છે, એટલે કે ટૂંક સમય માટે હાથ પગ રોકાઈ જતા હોય છે અને પછી પાછું રિગેઇન થતું હોય છે કે હાથ પગમાં પાવર પૂરો આવી જતો હોય છે. તો આ સમય બહુ ક્રિટિકલ હોય છે, ત્યારે તાત્કાલિક તમારા ડૉક્ટરને બતાવવું જોઈએ. એ સિવાય જમણા હાથ કે ડાબા હાથમાં ને પગમાં ખાલી ચડવી, થોડુંક મોઢાનું એંગલ છે ડિવિએશન થાય તો પણ તાત્કાલિક તમારા નજીકના ડૉક્ટરને અથવા તો કોઈ પણ સારા ફિઝિશિયનને બતાવવું જોઈએ અને એની સારવાર કરવી જોઈએ. હાઇપરટેન્સિવ બ્લીડ આજકાલ બહુ કોમન હોય છે. મેઇનલી એ બીપીની જે ગોળી હોય છે એ રેગ્યુલર ન લેવાથી અથવા તો દવા ભૂલાઈ જવાથી અથવા તો કોઈ એવું કહેતા હોય કે દવા પૂરી થઈ ગઈ હતી ને 2 દિવસ અમે બહાર ગયા હતા, આવા બધા કેસીસની અંદર બહુ થતી હોય છે. તો તમારી બીપીની દવા રેગ્યુલર લેવી જોઈએ. તથા જ્યારે પણ બ્લીડ થાય અથવા તો લોહીની નળી બ્લોક થાય મગજની, ત્યારે તાત્કાલિક જે ગોલ્ડન અવર્સ હોય છે એટલે કે શરૂઆતની 8 કલાક કે 6 કલાક એની અંદર તાત્કાલિક ડૉક્ટરને બતાવીને તાત્કાલિકપણે સારવાર કરવાથી હાથ પગની જે વીકનેસ છે લાંબા સમય સુધી રહેતી હોય છે એને આપણે અટકાવી શકીએ છીએ. ધન્યવાદ.